આ બાજુ ગીર સોમનાથમાં જિલ્લા પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો અને ત્યાં પૂંજા વંશ દ્વારા કેટલીક એવી વાતો કહેવામાં આવી જે અત્યારે ખરેખર ચર્ચાનો વિષય બની છે. આમ પણ કોંગ્રેસ 2027માં ગુજરાતની ચૂંટણી જીતશે એવો દાવો રાહુલ ગાંધી કરી રહ્યા છે અને એના માટે ગુજરાતના આટાફેરા પણ કરી રહ્યા છે. રેસના ઘોડા, સર્કસના ઘોડા, લગ્નના ઘોડા પણ ગણાવી રહ્યા છે અને એ બધા વચ્ચે કોંગ્રેસ બેમાંથી એક પણ ચૂંટણી જીતી નથી શકી. પણ ગીર સોમનાથમાં જ્યાં પદગ્રહણ સમારંભ હતો અને ત્યાં પૂંજા વંશ દ્વારા જે વાત કહેવામાં આવી એ અત્યારે ચર્ચાના એરણે છે. પૂંજા વંશે અહીંયા પદગ્રહણ સમારોહમાં હાજરી આપી અને એની સાથે સાથે એમણે જિલ્લા વહીવટી તંત્રને જાહેર મંચ ઉપરથી ટકોર પણ કરી છે. જાહેર મંચ ઉપરથી કાયદા અને બંધારણ મુજબ કામ કરવા માટે પૂંજા વંશે ટકોર કરી છે. કાયદા પ્રમાણે, નિયમો પ્રમાણે, બંધારણ મુજબ તમે કામ કરો એમાં અમારો સંપૂર્ણપણે કોંગ્રેસ પક્ષનો તમને સહયોગ રહેશે એની ખાતરી આપીએ છીએ. પરંતુ ઈરાદાપૂર્વક કિનાખોરી રાખીને તમારી જો કામ કરવાની જો માનસિકતાઓ હશે તો એ માનસિકતાની સામે આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ સંગઠિત થઈને લડશે.